પ્રોગ્રામના ભાગરૂપે શનિવારે પણ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ સાથે ગુનેગારોના ઘરે તપાસ કરી 4 ગેરકાયદેસરના વીજ જોડાણ પકડી પાડી ₹7 લાખની પાવર ચોરીના કેસ કર્યા હતા। ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોના મકાનો તપાસી ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શનમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બીબી કોણીએ ટીમો બનાવી પીજીવીસીએલની સાથે રહી બિનકાયદેસર વીજ જોડાણ ધરાવતા ગુનેગારોના રહેણાંક મકાનમાં શનિવારની વહેલી સવારથી કુંભારવાડા પ્રદીપ ખાડિયા ભારત મિલના ઢોરા ઉપર ઓચિંતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન 4 ગુનેગારોની ₹7 લાખની પાવર ચોરી પકડવામાં આવી હતી। અસામાજિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી વધુ સઘન બનાવવા દિવસે અને રાત્રે દરોડા પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ઘેર વીજ જોડાણનું ચેકિંગ થવાનું હતું અને તેમાં વીજ કંપનીના સ્ટાફને સાથે રાખવાનો હતો। આ વાતની જૂનાગઢ શહેરમાં એક વિસ્તારમાં અગાઉથી ખબર પડી ગઈ। આથી બન્યું એવું કે અસામાજિકોને ત્યાં તો પોલીસે ખરાઈ કરી પણ બીજા 2 અસામાજિક ન હોતા પણ પાવર ચોરી કરતા હતા। એવા અસંખ્ય અસામીઓ પોતાની પાવર ચોરી પકડાશે તો એવી બીકે તાળા મારીને જતા રહ્યા હતા। વીજ કંપનીમાં નીચલા લેવલેથી આ વાત લીક થયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે। આ વિસ્તારના ફીડરમાં રૂટીનમાં 18 થી 20% પાવર લોસ થતો હોવાનું પણ જાણવા મળ્યું છે। પ્રકાશ દવે સાથે અગ્નેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।